સુરતના ન્યૂ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી। તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તથા ગુરુજન સન્માન સમારોહની ઉજવણી કરાઈ। ન્યૂ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં 3 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે પૂર્ણેશ મોદી અને હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, જે અંતર્ગત સમગ્ર સ્ટાફની ભૂમિકામાં વિદ્યાર્થીઓએ બખૂબી ભૂમિકા ભજવી અને વર્ગખંડો તથા શાળાની વ્યવસ્થાને ખૂબ જ સુંદર રીતે સાચવી હતી। ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક NM કારિયા, ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા આચાર્ય દીપિકાબેન વિદ્યાર્થીઓની ભૂમિકાઓ બદલ અભિનંદન પાઠવી તેઓને તૈયાર કરાવનાર શિક્ષકોની મહેનતને બિરદાવી હતી। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ, પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ અને પ્રેસિડેન્સી સ્કૂલ પ્રતિવર્ષ ગુરુજન સન્માન સમારોહ ઉજવે છે। આમ તો ડૉક્ટર રાધાકૃષ્ણનના સન્માનમાં આ શિક્ષક દિન તરીકે ઉજવાતી પરંપરામાં પ્રતિવર્ષ છેલ્લા 27 વર્ષથી ઉજવીએ છીએ અને ચાલુ વર્ષે પણ 3 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જે અંતર્ગત અમે જુદા જુદા વિભાગોમાંથી એટલે કે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને શાળા કોલેજમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરીએ અને આ વર્ષે પણ એ જ રીતે 3 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। તેઓનું અમે ટ્રોફી, શાલ અને મેડલથી સન્માન કર્યું। પ્રસંગે પૂર્ણેશભાઈ મોદી, શાંતિ નિકેતન વિદ્યા વિહારના નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ મહેમાન પદે ઉપસ્થિત હતા। આ સિવાય શ્રી મયંકભાઈ ત્રિવેદી, શ્રી નલિનભાઈ દેસાઈ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા। ધન્યવાદ। ભાવના કેમ ઉદ્ભવે એ હિસાબે દર વર્ષે અમે આવા એક શિક્ષક દિનનું પણ આયોજન કરતા હોઈએ છીએ, જેમાં ગુરુજન સન્માન સમારોહ અને એમાં પણ સુરત શહેરમાંથી નિવૃત્ત થયેલા દર વર્ષે 5 શિક્ષકો અમે પસંદ કરતા હોઈએ છીએ। છેલ્લા 24 વર્ષ સુધી દર વર્ષે 5 શિક્ષકો પસંદ કર્યા। આ છેલ્લા 2 વર્ષથી પછી અમને શિક્ષકો પણ એ રીતના મળવા થોડા અઘરા થતા હતા, એટલે 3 શિક્ષકો પર અત્યારે અમે એ પસંદગી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।